બીજો એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે, તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ. સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને, તો કોક એવો શબ્દ બોલાઈ જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે, બીકોઝ હી નેવર મેક્સ અ પ્રાઇવેટ ઓર પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે. એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades ઓફ પબ્લિક લાઈફ, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ, કારણ કે there are no forces to pull him down and back. એમને ઓબ્ઝર્વ કરેલી. તો આપણે પણ યુનિટી, મિત્રભાવ, એટલે કે મિત્ર સાથે યુનિટી, ફેમિલીમાં પારિવારિક એકતા એટલે ફેમિલી યુનિટી, જે આપણે કામ કરીએ છીએ ત્યાં વર્કિંગ કલીગ સાથે આપણી જે યુનિટી, એ મેન્ટેન કરવા માટે તમારે સેલ્ફ અવેર તો અત્યંત રહેવું પડે. બોલવામાં, ચાલવામાં, જોવામાં, એક્સપ્રેસ થવામાં, બોડી લેંગ્વેજમાં અત્યંત સ્વજાગૃતિ. that you don't offend, you don't make a mistake. તો એ નો લાભ શું? તો હું ડેફ્થ ઉપરથી બોલું છું, સાંભળજો. એનો લાભ શું? તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર વધારે એક્સેપ્ટેબલ બનશે. અને when your personality and character becomes more acceptable, the ladder of success is right in front of you. બીજા બધા રિસોર્સિસ તો એમને ખેંચીને પાછળ આવે. પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી અને કેરેક્ટર આખા સમાજે સ્વીકાર્યું. એટલે રિસોર્સિસ, ઓલ કાઇન્ડ્સ ઓફ રિસોર્સિસ, મટીરિયલ રિસોર્સિસ, મેન રિસોર્સિસ, મની રિસોર્સિસ, બધા રિસોર્સિસ ઉપલબ્ધ થઈ શક્યા. એટલે એક સેલ્ફ અવેરનેસ બહુ જ મોટી વાત છે. અને ત્રીજો મોટો સદગુણ એ લખે છે, an ability to face and use the suffering of life. લાઈફમાં સફરિંગ આવે, નિયર એન્ડ ડિયર વન્સમાંથી પણ આવે, પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો, રેસિપ્રોકેટ થતા પહેલા યુનિટીનો વિચાર કરવો. એ જે ઘાત અમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે. યુ આર હર્ટ. પણ એનું લેવલ કેટલું છે, કેટલા દિવસ ટકશે, એ વ્યક્તિ હાથે કરીને કર્યું છે, ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે, આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસિપ્રોકેટ. કારણ કે તમે રેસિપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ, અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઊભા થશે જ. હર્ટ તો બધા જ થવાના છે. અને ક્યાંથી થવાના છે? નિયર એન્ડ ડિયર વન્સમાંથી જ, કારણ કે દુનિયાનો ક્રમ છે. તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે. થોડી વાતમાં નારાજ નહીં થવાનું. આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જઈએ ને કોઈક આપણી સામે 2 વાર 3 વાર જોઈએ ને તો એ મનમાં વિચાર હોય, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું કેમ જોતો હતો? કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે.
એને તો 2 જ વાર જોયું, ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો. એ તો આમ જ જોતો હતો. એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને, નાની શંકાઓ હોય ને, એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ. એટલે બહુ નાની વાતો મગજ ઉપર નહીં લેવાની. કેમ આવું બોલ્યો હશે? કેમ આમ જોયું હશે? કેમ આમ કર્યું હશે? Why are you giving so much of your time, energy and space in your mind to that person, to that happening? આવી નાની વાતો ગણવાની જ નહીં, તો જ યુનિટી રહેશે. નાની વાતો સંભાળી જ નહીં રાખવાની, તો જ બાકી. કારણ કે આ તો રોજ બનવાનું. હા કે ના? રોજ બનવાનું હતું, વર્ક પ્લેસ પર બનવાનું, તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હો તો ત્યાં બનવાનું. એટલે an ability to face and use the suffering of life. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક પ્રતિષ્ઠિત મહાનુભાવ, યુનિયન કેબિનેટ મિનિસ્ટર. એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મોઢે 1 કલાક સુધી અપમાનિત શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે તાવ હતો ને રેસ્ટ કરતા હતા. જે હોસ્ટ હતા એમને પણ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું, પણ હવે આટલા મોટા માણસને રોકે કોણ? અને ખખડાવા પાછળનો મુખ્ય મુદ્દો એટલો હતો કે તમે યુવાનોને, યંગસ્ટર્સને, એન્જિનિયર્સ, ડોક્ટર્સને તમે સાધુ બનાવો છો તો ભવિષ્યમાં એન્જિનિયર્સ ને ડોક્ટર્સની ખોટ પડશે સમાજ. એટલે ગમે ત્યારે જુઓ ત્યારે બધા પ્રોફેશનના 15% તો અનએમ્પ્લોયડ હોય જ છે ને પૃથ્વી ઉપર. એનું પહેલા વિચાર કર ને. પણ ક્રેઝી. એટલે સ્વામી એક શબ્દ ના બોલ્યા. પછી ખખડાવાનું બંધ કર્યું એમણે, ગુસ્સો ઉતરી ગયો. એટલે સ્વામી એમ ઘડિયાળ સમય જોયું, રાત્રે 8:30 થયા. સ્વામી કે એમને જમાડી દેજો. આ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ 1986માં. 2 વર્ષ પછી 1988માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નૈરોબીમાં હતી. 2 વર્ષ દરમિયાન જે પણ ઘટનાઓ બની હશે, આ વ્યક્તિ વોઝ નો મોર ધ યુનિયન કેબિનેટ મિનિસ્ટર. હી વોઝ નો મોર ધી મેમ્બર ઓફ ધી પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. એટલે એક સામાન્ય વ્યક્તિ બની ગયેલી. એક એનજીઓ ચલાવતા હતા, ફંડ રેઝિંગ માટે નૈરોબી આવેલા. એને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બહુ જ મોટું ગુજરાતી ગેધરિંગ ભેગું થવાનું છે, અને જો પ્રમુખ સ્વામી અપીલ કરે તો મને આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ સારું મળે, એટલે કે હેલ્પ મળે. એમને આવતા જોયા પ્રમુખ સ્વામી મહારાજ, એટલે પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપરથી જાતે ઊભા થયા. સ્ટેજના ખૂણા સુધી એમને લેવા માટે ગયા. હાથ પકડીને એમને મંચ ઉપર લાવ્યા. મંચ ઉપર 4-5 પ્રતિષ્ઠિત મહાનુભાવો બેઠેલા. એમની સાથે એમની ઓળખાણ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બોલો શું આવવાનું થયું? એમને કહ્યું મારે આ કામ છે ને તમે જો જાહેરાત જાતે કરો તો બહુ સારું. સ્વામી કે કરશું. એમને બાજુમાં મંચ ઉપર બેસાડ્યા. એક સિંગલ બોડી લેંગ્વેજ એક્સપ્રેશન, એક સિંગલ ફ્લિકર ઓફ ધ આઈ, મૂવમેન્ટ ઓફ ધ લિપ, પ્રમુખ સ્વામી મહારાજ એવું જણાવવા ના દીધું કે 2 વર્ષ પહેલા તમે મને 1 કલાક સુધી નોન સ્ટોપ, મને તાવ હતો તો પણ એક ન ગણકારીને તમે મને બેફામ શબ્દોમાં ખખડાવેલો. 1986 મીન્સ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ 66 years old. મોટા મોટા ઉત્સવો ઇન્ડિયામાં ઉજવાઈ ગયેલા 81-85 ના. And he was popular, famous and acceptable to the society all over the country, internationally as well. 1985 નો અહીંયા CFI લંડનમાં ઉજવાઈ ગયેલો હતો. એમણે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, એટલે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં જાતે એમની એનજીઓ વિશે, એમના પ્રોજેક્ટ વિશે અનાઉન્સમેન્ટ કર્યું. એમને બહુ સારું લાગ્યું. એમને ઘણી યોગ્ય હેલ્પ પણ મળી. અને એમને કાયમ માટે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એક સદભાવ થઈ ગયો. Create unity between people and organizations is not a joke. You should learn the art of facing and using the suffering of life. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બીજું બધું આપણે એની જગ્યા તો ઘણું કહી શક્યા હોત ને, કરી શક્યા હોત ને. પહેલો શબ્દ આવ્યો પણ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ કેરેક્ટર. આ લેવલ ના સદગુણોનું એક્ઝિબિશન, a deep sense of oneness, deep sense of understanding હોય કે આપણે જેમ સારું કામ કરીએ છીએ એમ આ વ્યક્તિ પણ આજે એક સારું કામ કરવા માટે આવ્યા છે. સમાજનું સારું કામ થાય છે ને, સમાજની યુનિટી વધે છે ને. I must let go, I must forget, I must forgive. ત્યારે સંપ મેન્ટેન થાય.
આપણે તો અહીંયા બેઠા છીએ, આટલો મોટો વારો તો આવવાનો નથી કોઈ દિવસ, પણ આપણે પરિવારમાં અને જ્યાં કામ કરીએ છીએ અને આપણું સોશિયલ સર્કલ છે ત્યાં થોડુંક લેટ ગો, થોડુંક મોટું મન, થોડુંક ફેસ ધ સફરિંગ, ફોરગેટ ધ સફરિંગ, તો એ સદગુણોથી સંપ વધે છે. એટલે 3 સદગુણ હોય તો એ સ્પિરિચ્યુઅલી હાઈ પર્સન, એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એનામાં છે, એ વાત સમજાય. ફર્સ્ટ ઇઝ ફ્લેક્સિબિલિટી, સેકન્ડ ઇઝ સેલ્ફ અવેરનેસ, અને થર્ડ એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ઓફ લાઈફ. યુનિટી મેન્ટેન થાય. એમનું પણ સરસ કામ થયું, એમની સંસ્થાનો પ્રોજેક્ટ પણ સરસ થયો, તો એ સક્સેસ કહેવાય ને? યસ ઓર નો? The secret of success is the sense of unity. One step ahead of the sense of unity, expression of unity. આ સદગુણ આપણે શીખવાનો. પૃથ્વી ઉપર એકેડેમિકલી ક્વોલિફાઈડ લોકોની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર પ્રોફેશનલી એક્સપિરિયન્સ પીપલની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. પૃથ્વી ઉપર મોટા મોટા પ્રોજેક્ટ સિંગલ હેન્ડેડલી પાર પાડી શકે એવા વ્યક્તિઓની કોઈ કમી નથી, ઢગલાબંધ છે. એવા વ્યક્તિઓની કમી છે જે દુષ્કર પરિસ્થિતિમાં, કઠિન પરિસ્થિતિના સંજોગોમાં સંપની ભાવના રાખીને વ્યક્તિઓને સાચવી લે, પરિસ્થિતિને સાચવી લે, સંજોગોને અનુકૂળ થઈ જાય અને સફળતાપૂર્વક કામ પાર પાડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનું એક સૂત્ર બોલતા હતા. બહુ જ ગંભીર અને બહુ જ મોટી વાત છે. આપણને તો આ વાત પચવી બહુ જ અઘરી છે, પણ એક્ઝેક્ટ શબ્દ, આઈ એમ કોટિંગ પ્રમુખ સ્વામી મહારાજ, નોટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એટલે શું? તમારું અપમાન થાય તો અપમાન ગળી જવું, એ ઝેર ખાધું કહેવાય. તમારા સ્પર્ધકને માન મળે, લેસ ક્વોલિફાઈડ હોય પણ એને માન મળે, હસતા મોઢે વાતને, ઘટનાને સ્વીકારી લેવી, એ ઝેર ખાધું કહેવાય. તમારું હર્ટ છુપાવીને, દબાવીને, સ્માઇલિંગ ફેસ રાખીને એકવાર કામ પૂરું કરી દેવું, પ્રોજેક્ટ પૂરો કરી દેવો, એ ઝેર ખાધું કહેવાય. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે, તો પરિવારમાં સુખ શાંતિ રહેશે, તો વર્ક પ્લેસ ઉપર તમે સારી ટીમ બનાવીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો, તો તમારા સામાજિક સંબંધો સારા રહેશે. એની માટે એક પ્રેક્ટિકલ ઉપાય તમને કહું. તમારા મોબાઈલમાં તો 500, 1000 ને 1500 નંબર હશે, હા કે ના? એફબી ઉપરની તો વાત નથી કરતો, એમાં તો બહુ હોય, પણ સમજવાનું, તમે હોસ્પિટલમાં દાખલ થશો ને ત્યારે એફબી વાળો એક નહીં આવે. એફબી વાળા કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતા નથી, એ ખબર છે ને? આ તો વાંધો નહીં. તમારા મોબાઈલમાં 500, 1000, 1500 નંબર હોય, સિલેક્ટ 25. આ 25 વ્યક્તિઓ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ. હું તમને બહુ જ પ્રેક્ટિકલ વાત કરું છું. જીવનમાં સફળતા અને શાંતિ માટે, સુખ માટે આ 25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ. આપણા ફેમિલી મેમ્બર્સ હોય, રિલેટિવ કોઈ હોય, ફ્રેન્ડ હોય, નેબર હોય, વર્કિંગ કલીગ હોય, સ્કૂલમેટ હોય, કોલેજમેટ હોય, whatever. Decide 25 people in your life. That is your first decision. Second decision is important. All time, all compromises with these 25 people. That is life. A secret of success here. At all times, under any circumstances, મારે આ 25 વ્યક્તિઓ સાથે કોમ્પ્રોમાઇઝ જ કરવાનો છે. એનો વાંક હોય તો મારે જ સોરી કહેવાનું છે. અને તમે સફળતા, સુખ, શાંતિ કેવી પ્રાપ્ત થાય છે તમે જુઓ. એને કંઈક ઓછું આવ્યું હોય તો મારે જ નમી દેવાનું છે. Because I want these 25 people in my life till my last breath upon this planet for me to remain happy. આ યુનિટીનો ભાવ થયો, અને આની પાછળ સિક્રેટ છે આપણા સક્સેસનું, સુખનું. એ 25 વ્યક્તિઓનો અવગુણ જ નહીં જોવાનો. એ 25 વ્યક્તિઓનો કોઈ દુર્ગુણ નજરે ચડે તો પણ આંખ આડા કાન કરવાના. એની માટે એક કોર્પોરેટ લો છે, ખબર તમને? Every corporate has two rules. Rule number 1 and rule number 2. Rule number 1, the boss is always right.
રૂલ નંબર 1 શું છે? The boss is always. Rule number 2, if someday you feel that the boss is wrong, go to rule number 1. The boss is always right. બોસને 25 માંથી એક તો રાખવો પડશે ને. પણ આ રૂલ બધી જગ્યાએ એપ્લાય થાય છે. તમારા સ્પાઉસ સાથે પણ આ રૂલ વાપરવાનો. રૂલ નંબર 1, માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. આ ભાવના રાખવી જ પડશે સંપ માટે, તો જ સક્સેસફુલ મેરેજ એન્ડ ધસ વન ઓફ ધ સક્સેસીસ ઓફ યોર લાઈફ થશે. હા, કોઈ વાત થાય, કોઈ ચર્ચા થાય, કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો કોઈ વખત હોટ ડિસ્કશન પણ થઈ જાય. બિહાઇન્ડ ધ માઇન્ડ યુ હેવ ટુ કીપ ધીસ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એક સિદ્ધાંત બોલતા હતા લગ્ન જીવન વિશે કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. આ પણ આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો પતિ પત્ની, તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. એટલે શું? લગ્ન વખતે ચોરીમાં કુંડમાં પરિક્રમા પ્રદક્ષિણા આપણે જે ફર્યા એમાં અગ્નિની સાક્ષી હતી ને, અને છૂટા પણ ક્યારે પડવાનું? અગ્નિની સાક્ષી એટલે કે શું? સ્મશાનમાં એક જણા ધામમાં જાય ત્યારે. એની માટે તમારે રૂલ નંબર 1 ને રૂલ નંબર 2 રાખવો જ પડે એટ ધ બેક ઓફ યોર માઇન્ડ. માય સ્પાઉસ ઇઝ ઓલવેઝ રાઈટ. રૂલ નંબર 2, ઇફ સમડે આઈ ફીલ ધેટ માય સ્પાઉસ ઇઝ રોંગ, સી રૂલ નંબર 1. બાકી તો પડે વાંધો આવશે. એની મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, મેડ ફોર ઈચ અધર કપલ ઓફ ધ ટાઉન ઓફ ધ સિટી, એમાં 70-30 નો રેશિયો હોય છે. 70% બંને એકબીજાને અનુકૂળ હોય, ગમતું હોય, ફાવતું હોય. 30% ઇઝ અ ટેક ફોર્મ્યુલા. આ એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે આઉટ ઓફ ઓલ માય ટોક્સ, ટ્રાવેલ્સ એન્ડ એક્સપિરિયન્સીસ ઓફ મીટિંગ પીપલ. TAAC. T is tolerance, A is acceptance, again A is apologies and C is compromise. 30% તો આવે જ લાઈફમાં. તમારે એમ નહીં કહેવાનું કે લે તું આવો હતો મને ખબર નહીં, તું આવી હતી મને ખબર નહીં, એવું ના બોલાય. પેલું 30% માં આવી જ જાય. કારણ કે તમને ખબર છે ને, મેરેજ ઇઝ ઓલ્સો અ પેકેજ ડીલ. તમને જોબ પર જાઓ છો, કોર્પોરેટ વર્લ્ડમાં તમને જે પેકેજ ડીલ મળે છે ને, એ પેકેજ ડીલમાં 70-30 હોય. શું? 70% ઓફ ધેટ પેકેજ યુ લાઈક ઇટ. 30% ઘણું એવું હોય, ટ્રાવેલિંગનું હોય, બીજું ત્રીજું હોય જે તમને ના ગમતું હોય. પણ પેલા 70% નો એડવાન્ટેજ લેવો ને તો 30% એક્સેપ્ટ કરવું પડે. જેમ કોર્પોરેટ વર્લ્ડમાં છે ને, એમ સોશિયલ લાઈફમાં પણ છે, મેરેજ લાઈફમાં પણ છે, ફેમિલી લાઈફમાં પણ છે. 70% બધું ઓકે હોય, 30% ઇઝ ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો જ લગ્ન જીવન, પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સફળ જાય. સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ યુનિટી. અને યુનિટી માટે આ વિચાર અને આ ભાવના, તો યુનિટી સ્ટ્રોંગ રહે. એટલે આ રૂલ એ બહુ અગત્યનો છે. એની માટે થોડું મન સાથે લડાઈ પણ લેવી પડે, કારણ કે મન ક્યાં ખોટું જ છે. એ તમારે કહેવાનું ભાઈ ખોટું છે, પણ આ 25 ના લિસ્ટ વાળી એક વ્યક્તિ છે. ખબર પડી? એટલે આ પહેલું હોમવર્ક તમને આજે એ આપવામાં આવે છે કે રાત્રે સુવા જાઓ પહેલા લિસ્ટ બનાવવાનું શરૂ. તમે આખું લિસ્ટ આજે નહીં બનાવી શકો 25 નું, પણ એ આલ્ફાબેટ એ થી શરૂ કરજો એટલે 2-5 નામ લખીને તો સુજો. ટુડે ઇઝ યોર હોમવર્ક. હાઉ મેની ઓફ યુ આર એક્સેપ્ટિંગ ધીસ હોમવર્ક ટુડે? ચલો, ઓલ ઓફ યુ, ધેટ્સ ગ્રેટ. 2-4 નામ લખજો, આલ્ફાબેટિકલ એ થી શરૂ કરજો. કે આ વ્યક્તિ 25 માંની એક છે, એટલે એની સાથે મારે મારા મનને મનાવવાનું. તો યુનિટી રહેશે, તો સિક્રેટ ઓફ સક્સેસ છે, તો સફળતા પ્રાપ્ત થાય. એના વિશે મનમાં ડાઉટ ઉભો થાય, એના વિશે મનમાં ક્રોધ ઉભો થાય, એના વિશે મનમાં અભાવ ઉભો થાય, તને દબાવો જ પડશે, નહીં તો યુનિટી તૂટશે. અને કેટલા સાથે તમે યુનિટી તોડવાના? અહીંયા સ્પાઉસ સાથે ડિવોર્સ થયા, છોકરા સાથે ના બન્યું, ઓફિસનો બોસ સાથે ઝઘડો છે, વર્કિંગ કલીગ સાથે અબોલા છે. જશો ક્યાં? વેર વિલ યુ ગો? યુ વિલ બી ઇન અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ વરી. ઘણા નહીં આમ ફૂટપાથ ઉપર જતા હોય છે, ઝોમ્બી જેવા જ લાગે તમને. જતો જ હોય ને એનું મોઢું જોવો ને એનું બોડી લેંગ્વેજ જોવો ને ઝોમ્બી જેવા જ લાગે છે. કારણ કે એ બધી જગ્યાએ જે મૂંઝાયેલો છે, એને કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝની આત આવડતી જ નથી, કોઈ જગ્યાએ ટોલરન્સની આત આવડતી જ નથી, કોઈ જગ્યાએ અપોલોજીસની આત આવડતી જ નથી. When he has not learned that art of compromise and tolerance, એ તમારું જીવન
નિરાશામાં અને વરી સ્ટેટ ઓફ માઇન્ડમાં 24/7 365 જતું રહે. હું આંકડો શું બોલ્યો ખબર પડી? 24/7 365 24/7 આપણે શોપ્સ હોય છે ને, 24 કલાક ખુલ્લા રહે, 7 હજાર 365 days of the year and 80 is 80 years of your life. 24/7 365 80 વરી સ્ટેટમાં ના રહેવું હોય તો tolerance, acceptance, apologies and compromise brings unity. એ શીખવું જ પડશે, છૂટકો જ નથી. એટલે એની માટે મન સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું પડે. એક બહુ સરસ પુસ્તક છે જે પ્રોફેશનલ્સ હોય એ ચોક્કસ વાંચજો. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ સ્ટીલ પાવર. મેં કોરોના દરમિયાન આ પુસ્તક વાંચ્યું, સ્ટીલ પાવર. ગેરેટ ક્રેમરે આ લખ્યું છે પુસ્તક. હી ઇઝ અ સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ. પણ એમને બહુ સુંદર એક વાત લખી છે અંદર કે ફોર અ સ્પોર્ટ્સમેન ઓર એની હ્યુમન બીંગ લાઈફ માટે ટુ પરફોર્મ વેલ એને પોતાના મન સાથે શું વાર્તાલાપ કરવો જોઈએ. એમાંથી એમણે એક ફોર્મ્યુલા આ પુસ્તકમાં બહુ સરસ લખી છે. બહુ સાંભળવા જેવી ને સમજવા જેવી વાત છે. એ ફોર્મ્યુલા શું છે? પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. બહુ જ સમજવા જેવી ફોર્મ્યુલા છે. આઈ એમ રિપીટિંગ અગેન. પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. આની સમજૂતી આપતા એક વાક્ય, બે વાક્ય મેં લખે છે. ધી ઓથર ગેરેટ ક્રેમર એ લખે છે કે પરફોર્મન્સ માટે એટલે કે સક્સેસ માટે, આપણે સિક્રેટ ઓફ સક્સેસ જ સમજીએ, સક્સેસ કે પરફોર્મન્સ માટે તમારે યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી ચેક ધ ડાયલોગ્સ ગોઈંગ ઓન ઇનસાઇડ રાધર. કે અંદર તમારે શું વાર્તાલાપ ચાલે છે, કરું ના કરું, પેલો માણસ મને સપોર્ટ કરશે નહીં કરે, મારે શું કરવું પડશે નહીં કરવું પડે, આને સમજાવવું પડશે અને કહેવું પડે, કેટલો બધો ઇન્ટરનલ ડાયલોગ ચાલતો હોય. એને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરવું પડશે, બહુ સારી રીતે કંટ્રોલ કરવો પડશે. અને પછી જે વસ્તુ સાચી અને સારી હોય, જરૂરી હોય, એની માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, મનગમતું મૂકવું પડે તો એ કરી દેવાનું, પણ ઇન્ટરનલ ડાયલોગ સાચો રાખવાનો, તો તમારું પરફોર્મન્સ બહુ સારું જશે. આ ઇક્વેશનનો એ પણ મતલબ છે કે તમે હાઈ ઓન પોટેન્શિયલ હો, પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. હાઈ ઓન પોટેન્શિયલ હો પણ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ પણ વધારે આવતું હોય તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવશે જ, આવે જ. એટલે તમે સક્સેસફુલ ન થઈ શકો. એટલે યુનિટી રાખવા માટે ઇન્ટરનલ ડાયલોગ રાખવો બહુ જ જરૂરી છે. સત્વ એટલે કે ઇન્ટરનલ ડાયલોગ સાત્વિક હોવો જોઈએ. એ પણ આ વાત બહુ સુંદર લખી છે. તો આવા થોડા કારણો છે જેના લઈને આપણી યુનિટી વધતી હોય અને સફળતા બહુ જ મોટી પ્રાપ્ત થતી હોય. 2020માં ઇન્ડિયાની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી. એમાં પહેલી ટેસ્ટ મેચમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં આખી ઇન્ડિયાની ટીમ 36મો ઓલ આઉટ થઈ ગયેલી. 2020માં 36 ઓલ આઉટ. અને બધા ગ્રેટ્સ હતા અંદર, વિરાટ કોહલી સહિત બધા હતા અંદર. 36 ઓલ આઉટ અને બહુ ખરાબ રીતે ટેસ્ટ મેચ હાર્યા. પછી હવે 36માં ટેસ્ટમાં તમે ઓલ આઉટ થઈ જાઓ, કેટલું ખરાબ કહેવાય. હવે ઇન્ટરનલ ડાયલોગ કેટલો ચાલ્યો હશે બધા પ્લેયર્સને, પણ બોર્ડ રૂમમાં બધા બેઠા પ્લેયર્સ ઇન્ક્લુડિંગ વિરાટ કોહલી એન્ડ એવરીબડી. પહેલું નક્કી શું કર્યું કે આની ઇફેક્ટ આપણા મગજ ઉપર સવાર નથી થવા દેવી. ઇટ્સ અ ડિસિઝન. બીજું, આપણે કોઈ એકબીજાનો વાંક કાઢવો નથી. ધીસ ઇઝ યુનિટી. કારણ કે 36મો ઓલ આઉટ એટલે બધા એકબીજા સામે આંગળી ચીંધી શકે ને. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતું શું કામ તે મારવા ગયેલો, પેલો કે તારે લેગની બહાર જતું તું શું કામ પગ બહાર કાઢ્યો. કોઈએ એકબીજાનો વાંક કાઢવાનો હોય. સેન્સ ઓફ યુનિટી. નક્કી કર્યું કે કોઈ એકબીજાનો વાંક કાઢવાનો નહીં. પહેલું શું નક્કી કર્યું? ભૂલી જવાનું. આની ઇફેક્ટ મગજ ઉપર લાવવા દેવાની નથી, જાણે કે આ બન્યું જ નથી. બીજું, કોઈ એકબીજાનો વાંક કાઢવો નહીં. અને ત્રીજું, નેક્સ્ટ ટેસ્ટમાં વી ગો વિથ ફૂલ પોટેન્શિયલ વિથ ઝીરો ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ આ બે જ હતું કે આટલી ખરાબ રીતે આઉટ થઈ ગયા, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતું.
અથવા તો એકબીજા પ્રત્યે દોષારોપણ, એ ઇન્ટરનલ ઇન્ટરફિયરન્સ હતો. આ બંને ઝીરો કરી દેવા છે. અને સેકન્ડ ટેસ્ટમાં ઇન્ડિયા ડિફીટેડ ઓસ્ટ્રેલિયા અને ટેસ્ટ મેચ જીતી ઓસ્ટ્રેલિયન સોઇલ ઉપર. ફર્સ્ટ ટેસ્ટમાં 36 બોલ આઉટ થઈ ગયા, બીજી ટેસ્ટ જીતી. કેમ? નક્કી કરેલું કે આ સિચ્યુએશનની ઇફેક્ટ મગજ ઉપર નથી આવવા દેવી અને એકબીજાના વાંક કે ગુના આપણે જોવા. તો જો સક્સેસ મળ્યો ને, સફળતા મળી ને, એટલે યુનિટી હેઝ પાવર, ટ્રેમેન્ડસ પાવર. દુનિયામાં જ્યાં જ્યાં મોટી ઘટના બની છે કે અત્યારે બની રહી છે અથવા ભવિષ્યમાં બનશે, જ્યાં અત્યંત એકતા અને યુનિટી છે, ત્યાં ઓછા લોકો હોય, શક્તિ ઓછી દેખાતી હોય, તો પણ મોટું કામ કરે છે ને, અને કરી શકે છે. They can make it happen. છેલ્લી 5 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ. See, nature likes it. God likes it. યુનિટી માટે આપણે એક વિચાર આ પણ કરવાનો કે ભગવાનને આ વસ્તુ ગમે છે. ભગવાને નેચરમાં આ વસ્તુ મૂકી છે. તમારામાંથી કેટલાય સનફ્લાવર્સ જોયા છે? આંગળી ઊંચી કરો. બધાય જોયા છે. સનફ્લાવરનું મોઢું ક્યાં હોય? કઈ બાજુ હોય? ફેસિંગ સન. એ બધાય જોયું છે. હવે જ્યારે સન બહાર ના હોય, ક્લાઉડી વેધર હોય, ત્યારે કોણે સનફ્લાવરને જોયા છે? આંગળી ઊંચી કરો. સમજીને ઊંચી કરજો, હું પ્રશ્ન પૂછવાનો છું. બધા આમ થઈ ગયા. વાંધો નહીં, હવે જોજો, તમારે તો અહીંયા લંડનમાં ક્લાઉડી વેધર બહુ હોય છે. When the sun is not out, is cloudy, એ વખતે સનફ્લાવર્સને તમે ઓબ્ઝર્વ કરી. એ સનફ્લાવર્સ છે ને એકબીજા સામે ફેસ કરશે. નોર્મલી દે આર ફેસિંગ ધ સન, પણ જ્યારે સન ના હોય ત્યારે એકબીજાને ફેસ કરશે. બાયોલોજિસ્ટે આનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો, યર્સ ઓફ રિસર્ચ. પછી ખબર પડી કેમ એકબીજાને ફેસ કરે છે. કે જ્યારે સન હતો, બધા ફ્લાવર્સ તો એક સરખા ના હોય, કોઈ મોટું હોય, કોઈ નાનું હોય. બધાએ સનમાંથી એનર્જી મેળવી. સન નહોતો ત્યારે બધાને એનર્જી નહોતી મળતી. એકબીજાને ફેસ કરીને જેની પાસે ઓછી એનર્જી હોય ને એને બીજું ફ્લાવર એનર્જી આપે છે, એટલે જીવતું રહે છે. વોટ અ સેન્સ ઓફ યુનિટી. ભગવાનને ગમે છે આ સદગુણ, એટલે ભગવાને આ સદગુણ કુદરતમાં મૂકેલો. કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એ 150, 200, 250 ફૂટ સુધી ઉપર જાય. બહુ થડ પડ હોય. આપણે 4-5 જણા હક કરવા જઈએ ને સાથે ચેન બનાવીને તોય ના કરી શકીએ, એટલા પોળા થડ હોય. અને પાછું તો સેસ્મિક ઝોન છે, ગ્રેવી એટલે ત્યાં અર્થક્વેક ઝોન છે, અને પાછું પેસિફિકની વિન્ડ્સ આવતી હોય, સ્ટ્રોંગ વિન્ડ્સ આવતી હોય. તો બાયોલોજી તો આના મૂળ તો બહુ ઊંડા હોય, કારણ કે હાઈટ હોય કોઈ પણ સ્ટ્રક્ચરની, તેનું ફાઉન્ડેશન એટલું ઊંડું હોય ને. તો when they researched, to their surprise, they found કે આ બધા રૂટ્સ છે ને, they were just like 8 or 10 or maximum 12 feet deep. અરે કે 250 ફૂટનું ઝાડ ને આટલું હેવી, અને આવા ઝોનમાં અને આવી વિન્ડમાં, અને 5, 7, 10 ફૂટના જ ઊંડા એના રૂટ્સ, અને એકે પડ્યા નથી. 2500 વર્ષથી ઊભા છે. એટલે બધાને ઇન્ટરેસ્ટ જાગ્યો, જે બાયોલોજિસ્ટ હતા એને. એ બધાએ ખોદ્યું તો એક સરપ્રાઇઝિંગ વસ્તુ એમને મળી. બટ ઇટ વોઝ ફેસિનેટિંગ અને લેસન ટુ હ્યુમન બીંગ્સ. તો when they researched, to their surprise, they found કે આ બધા રૂટ્સ છે ને, they were just like 8 or 10 or maximum 12 feet deep. અને કે 250 ફૂટનું ઝાડ ને આટલું હેવી, અને આવા ઝોનમાં અને આવી વિન્ડમાં, અને 5, 7, 10 ફૂટના જ ઊંડા એના રૂટ્સ, અને એકે પડ્યા નથી. 2500 વર્ષથી ઊભા છે. એટલે બધાને ઇન્ટરેસ્ટ જાગ્યો, જે બાયોલોજિસ્ટ હતા એને. એ બધાએ ખોદ્યું તો એક સરપ્રાઇઝિંગ વસ્તુ એમને મળી. બટ ઇટ વોઝ ફેસિનેટિંગ અને લેસન ટુ હ્યુમન બીંગ્સ. એ શું મળી? કે નીચે 1-2 ફૂટ સુધી તમને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીઝના રૂટ્સ મળે, પછી આગળ જાય એટલે એકબીજા સાથે આમ એન્ટેંગલ થઈ જાય. એટલે 2-3 ફૂટ પછી તમને ખબર જ ના પડે કે આ ઝાડનું રૂટ કયું છે અને આ ઝાડનું રૂટ કયું છે. નોર્મલી બાયોલોજીસ્ટ કહે છે કે અંડર ધ ગ્રાઉન્ડ રૂટ્સ એકબીજા સાથે ઝઘડતા હોય ફોર ફૂડ, વોટર, મિનરલ્સ. જેમ આપણે જમીન ઉપર ઝઘડીએ, એ જમીનની નીચે ઝઘડે છે, પણ ઝઘડવાનું ચાલુ હોય છે. પણ આ રેડવુડ ટ્રીઝ છે, એના રૂટ્સ છે ને ઝઘડતા નથી. એકબીજા સાથે વોટર, ફૂડ એન્ડ મિનરલ્સ શેર કરે છે. એટલે એ લોકો ખાલી 5, 6, 7, 8 ફૂટ જ ઊંડા રૂટ્સ છે,
250 ફૂટનું ઝાડ છે, આટલું હેવી છે, અર્થક્વેક ઝોનમાં છે, પેસિફિકની સ્ટ્રોંગ વિન્ડ ખમે છે, તો પણ 2500 વર્ષથી એક પણ ઝાડ પડ્યું નથી. ધીસ ઇઝ સક્સેસ ઓફ ધેર લાઈફ. એ રેડવુડ ટ્રીઝનું સક્સેસ થયું ને કે 2500 વર્ષથી ઊભા છીએ. પણ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધેટ સક્સેસ? યુનિટી, કેર એન્ડ શેર. આ ભગવાનનો ગુણ છે, એટલે ભગવાને કુદરતમાં મૂકેલો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સદગુણ ખૂબ ગમે છે. કદાચ છેલ્લા 7-8-10 વર્ષમાં એક પણ દિવસ એવો બાકી થયો જ્યારે એમને સંપની વાત ના કરી હોય. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથ છે, જે ભગવાન સ્વામિનારાયણની વાણી છે, એમાં સંપ વિષયક જે ચેપ્ટર છે એ મહંત સ્વામી મહારાજને અતિ પ્રિય છે. ઘણી બધી અંડરલાઇન્સ એમને પર્સનલ બુકમાં વાંચતા કરી છે. એમાં ડબલ અંડરલાઇન અને હાઇલાઇટર કર્યું હોય એવા અમુક વાક્યો છે. એમાંથી 1-2 વાક્યો તમારી સાથે શેર કરું. એક વાક્ય એ છે જે મહંત સ્વામી મહારાજને અતિ પ્રિય છે. એ લખેલું છે, ભગવાન પોતે બોલ્યા છે, ભગવાન સ્વામિનારાયણ, કે સંપ એ ભગવાનનું દૈવત છે. હવે તમારા પ્રોજેક્ટમાં તમે સંપ રાખો, તમારા સંબંધોમાં તમે સંપ રાખો, એટલે ભગવાનનું દૈવત કામ કરવાનું ચાલુ કરે. And when God's energy enters your work, when God's energy enters your relationship, has to be successful. As simple as that. તો સંપ એ ભગવાનનું દૈવત છે. બીજું વાક્ય છે કે જે સુરત થયો એ ભગવાન કે છે મારો પ્રાણ છે. સુરત એટલે બીજા સાથે સંપ રાખવાની ભાવના હોય. એને ટાઇટલ કયું આપ્યું ભગવાન સ્વામિનારાયણે? કે એ મારો પ્રાણ છે. તો આપણે આપણા ફેમિલીમાં, વર્કિંગ કલીગ્સમાં, ફ્રેન્ડ્સમાં, સોશિયલ સર્કલમાં, મંદિરમાં, સત્સંગમાં, હરિભક્તો સાથે, આપણા મંડળના હરિભક્તો, યુવકો, કિશોરો સાથે સંપની ભાવના રાખીએ કે આ મારો છે. BAPS is one family. The whole world is my family. એવી ભાવનાથી if you walk, talk, behave, look, express, તો તમે ભગવાનનો પ્રાણ બની જાઓ. And when you are the soul of God, what's not can come to you. શું ના આવી શકે તમારી પાસે? All success has to come to you. બધું જ આપણી પાસે આવી શકે. તો સંપમાં આટલી તાકાત રહેલી છે. એ સફળતા તમને આપે જ, કારણ કે ભગવાનનું દૈવત છે અને તમે સંપ રાખવાની ભાવના રાખો છો, તે તમે ભગવાનના પ્રાણ થયા. તો બધી સફળતા મળે કે ના મળે? એટલે સંપ છે, ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ. છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરવું. 1992 જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનું ઇનોગ્રેશન થયું, એ વખતે ભારતના ખૂબ આગેવાન રાષ્ટ્રકક્ષાના નેતા માનનીય લાલકૃષ્ણ અડવાણીજી પધારેલા. આપણા નિમંત્રણને માન આપીને અડવાણીજી પધારેલા. એમને સ્વામિનારાયણ નગર બધા વિભાગોની વિઝિટ લીધી. રસોડા વિભાગમાં જોયું, ત્યાં ખબર પડી કે તો રોજ 1,00,000-1.5 લાખ માણસો જમે છે. એવડું મોટું તંત્ર ચાલે છે. એટલે એમને સ્વયંસેવકોને બિરદાવ્યા કે તમે ખૂબ સુંદર સેવા કરો છો, તમારું આયોજન બહુ સરસ છે. એટલે સ્વયંસેવકે કીધું હાથ જોડીને કે ના, અમે તો સેવા કરીએ છીએ, પણ સંતોએ બધું આયોજન ખૂબ સારું કર્યું છે. પછી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડીલ સંતો જે રસોડા વિભાગના છે, એમને મળ્યા. એટલે અડવાણીજીએ કીધું કે સ્વયંસેવકો સેવા સારી કરે છે, પણ તમે લોકો આયોજન બહુ સરસ કર્યું છે. એટલે આ બંને સંતો કીધું કે તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી થયું છે, અમે કંઈ નથી કર્યું, એમના આશીર્વાદ એમની કૃપાથી થયું છે. प्रमुख स्वामी महाराज ने जયારે મળ્યા અડવાણીજી ત્યારે કહ્યું કે સ્વામીજી आपने तो कमाल कर दिया है, क्या आयोजन किया है. प्रमुख स्वामी महाराज के ये तो योगी जी महाराज की कृपा से हुआ है, हमने कुछ नहीं किया है. तो अडवाणीजी मुंजाणा. मुख्य मंच ऊपर थी हमने अडवाणीजी ये प्रसंग कहो कि यहाँ उत्सव में कोई क्रेडिट लेने के लिए तैयार नहीं. स्वयंसेवक को पूछा तो बोलते हैं संत ने किया, संत को पूछा तो कहते हैं प्रमुख स्वामी ने किया, प्रमुख स्वामी महाराज को कहा तो कहते हैं कि योगी जी महाराज हमारे गुरु के आशीर्वाद से हुआ है. अब मुझे पता चला, अडवाणी जी शू बोले छे कि अब मुझे पता चला कि इतना बड़ा महोत्सव इतनी सफलता पूर्वक कैसे हो सकता है. यहां कोई अपने कार्य के लिए, विचार के लिए, कोई प्रवृत्ति के लिए
क्रेडिट लेने के लिए तैयार नहीं है, अन्य को क्रेडिट देते हैं, तो ये जो यूनिटी की भावना है, ये सफलता का राज है. અને એ સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂજર્સીમાં રિફ્લેક્ટ થયું. કોઈને ક્રેડિટ લેવાની અપેક્ષા. ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ બીએપીએસ, કે બધા જ સેવા કરે છે પણ ક્રેડિટ લેવાની કોઈની અપેક્ષા નથી, કોઈને જોતી જ નથી. બધાને એક જ લક્ષ્ય છે કે મહંત સ્વામી મહારાજ રાજી. એની પાછળ યુનિટીનો ફોર્સ છે, એની પાછળ એક સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે, તો આટલી સફળતા પ્રાપ્ત થઈ શકે. તો આવા થોડા સદગુણો અને વિચાર છે, આવા થોડા પ્રેક્ટિકલ્સ છે, આવા થોડા એક્સપ્રેશન્સ અને એટીટ્યુડ્સ છે કે જેને લઈને આપણે સારી રીતે સંપની ભાવના કેળવી શકીએ અને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં,